ઉના તાલુકાના સેંજોડિયા અને નવા બંદર ગામોમાંથી ગેરકાયદે રેતી ખનન કરી રહેલા 6 ટ્રેક્ટર અને ટ્રોલીને જિલ્લા ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા છે। આ કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે। ઉના તાલુકાના દરિયાઈ પટ્ટીમાં આવેલા સીમર, સૈયદ રાજપરા, દાંડી, ખાસ જેવા ગામોમાં મોટા પાયે ગેરકાયદે રેતી ખનન થતું હોવાની અનેકવાર લોકોની ફરિયાદો સામે આવી હતી। જોકે અત્યાર સુધીમાં ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતી હતી, જેવા આક્ષેપો કરવામાં આવતા હતા। જિલ્લા ખાણ ખનીજ વિભાગે સેંજોડિયા અને નવા બંદર ગામે દરોડા પાડીને રેતી ખનન કરી રહેલા 6 ટ્રેક્ટર ટ્રોલીને પકડી પાડ્યા છે, જેમાં આશરે ₹30 લાખની કિંમતનો રેતી ભરેલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।